असह्य भाव વધારા સામે રાજકોટ અને અમરેલીના લોકોનો ઉગ્ર વિરોધ અને પાયાની સુવિધાઓથી વંચિત એવા દ્વારકા માટે 7 કરોડ રૂપિયાની મહત્વપૂર્ણ યોજનાની રાજ્ય સરકારે કરેલી જાહેરાત મૂળભૂત અર્થાત બેઝિક ટેલિફોનના ભાડામાં થયેલા અસહ્ય વધારા સામે હવે લોકજુવાળ વધુ તીવ્ર બન્યો છે। અમરેલીમાં વેપારી મહાજનોએ રેલી કાઢીને તો રાજકોટમાં બીએસએનએલના ડબ્બાની સ્મશાન યાત્રા કાઢી લોકોએ પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો। લોકોની પ્રાથમિક જરૂરિયાત ગણાતા ટેલિફોન પર પહેલી હેતુ સામાન્ય દરમાં થયેલા અસહ્ય ભાવ વધારા સામે વિરોધ દર્શાવવા ફોન ધારકો હવે ફોન કનેક્શન કપાવી રહ્યા છે। સાથે જ સૌરાષ્ટ્રમાં અમરેલી, પોરબંદર, જામનગર અને રાજકોટના વેપારી મહાજનો પણ આ આક્રોશને પાછા આપી રહ્યા છે, જેના અંતર્ગત અમરેલીમાં અગ્રણી વેપારી મંડળોએ એક રેલીનું આયોજન કર્યું અને ભાવ વધારો ખેંચવાનું આવેદન પત્ર પણ કલેક્ટરને સુપ્રત કર્યું। સરકાર જો વધારો પાછો નહીં ખેંચે તો ના છૂટકે અમારે ડબલા પરત આંદોલન આપવાની ફરજ પડશે અને જ્યાં 30,000 ટેલિફોન ધારકોમાંથી 20,000 ડબલા અમે પરત આપી અને સરકાર શું કે આ પરિસ્થિતિમાં વેપારીઓ અને પ્રજાઓ કઈ રીતે આટલો બધો વધારો સહન કરી શકે। જો અમારા વેપારીઓ 5% વધારો કરે તો એને પાછા મળે, તો આ 150% વધારો કરનાર સરકારને અમારે શું આપવું? આ બાજુ રાજકોટમાં એકલવ્ય રાજકોટના વેપારીઓને સાથ લઈને સ્કૂટર રેલી કાઢી અને ટેલિફોન ઓફિસની સામે ટેલિફોનના ડબલાની સ્મશાન યાત્રા પણ કાઢી અને આ સ્મશાન યાત્રાની ઝાંખી રાજકોટના એડિશનલ કલેક્ટરને ભેટ કરવામાં આવી હતી। सिर्फ फ्री कॉल को थोड़ा सा कम किया गया है। इसके विषय में शायद अभी जो हमारे आम उपभोक्ता हैं उनको भी थोड़ा समझने में थोड़ी सी दिक्कत हो रही है और काफी असंतोष एक फैल रहा है, गलतफहमियां हो रही हैं कि भाड़ा बढ़ गया है, जबकि ऐसा नहीं है। सिर्फ फ्री कॉल को कुछ कम किया गया है, जबकि भाड़ा वही का वही है, पल्स रेट वही की वही है। बीएसएनएल द्वारा કરવામાં આવેલા ભાવ વધારા પછી રાજકોટમાં દરરોજ 150 થી 175 ફોન કનેક્શનના કેન્સલેશનની અરજી આવે છે। જો ભાવ વધારો પાછો નહીં ખેંચાય તો આ મહિનામાં જ લગભગ 2000 થી પણ વધારે ફોન કનેક્શન કેન્સલ થાય તેવી શક્યતા છે। બ્યુરો રિપોર્ટ, આલ્ફા સમાચાર।